ડભોઈ રેલવે સ્ટેશન ખાતે પેસેન્જરોની સુવિધાઓ માટે ઓવરબ્રિજ સહિતના વિકાસના કામો કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યા છે, જે મજૂરી કામ કરતા મજૂરોને સેફટીના સાધનો વગર કામગીરી કરતા મશીનથી સળિયા કટિંગ કરતા દરમિયાન મશીન છટકી જતા પગમાં મશીન રેલ વાગી જતા ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ સારવાર ડભોઈ સરકારી દવાખાના, ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા SHG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જાણવા મળતી માહિતી મુજબ રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની સુવિધાઓ માટે ઓવરબ્રિજ સહિત વિકાસના કામો કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતા કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરી કામ કરતા મજૂરોને કે લેબરોને કોઈપણ પ્રકારના સેફટી સાધનો પહેરાયા વગર કામગીરી કરતા હતા. દરમિયાન બપોરના સમયે અંકિત રમેશ કેરાર MP ગામ કહટુ સેફટીના સાધન વગર કટર મશીન વડે સળિયું કાપતો હતો. દરમિયાન કટર મશીન છટકી જતા અંકિતના પગમાં વાગી જતા લોહી લુહાણ હાલતમાં ઇજાગ્રસ્તને પ્રથમ સારવાર માટે સરકારી દવાખાને લાવવામાં આવ્યા, જ્યાં પગમાં ગંભીર ઇજાઓ હોવાને કારણે વધુ સારવાર માટે વડોદરા SHG હોસ્પિટલ ખસેડાયા. ત્યારે કરોડો રૂપિયાના કામ કરતા કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે આવી. મજૂરી કરતા કારીગરો માટે સેફટીના સાધનો કેમ આપવામાં ન આવ્યા? જો સેફટીના સાધનો આપવામાં આવ્યા હોત તો આ મજૂર કારીગરને પગે ઈજા પહોંચી ન હોતનું અન્ય મજૂર કારીગરો જણાવતા હતા.